પહેલા તો સ્થાનિક સ્વરાજને લઈને કોંગ્રેસ સક્રિય નથી થયું. 144 વર્ષથી આ પાર્ટી દેશની આઝાદી પહેલાની છે, એટલે સક્રિય હોય તો જ પાર્ટીનું અસ્તિત્વ હોય. રહી વાત મિટિંગોની, તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે તાલુકા મથક ઉપર બધે બેઠકનો દોર ચાલે છે. આખા જિલ્લાના બધા તાલુકા મથક ઉપર 20 યુનિટ ઉપર જવાનો અમે લોકો એક પ્રોગ્રામ ઘડ્યો હતો. એના ભાગરૂપે આજે ભૂરખિયા દાદાના દર્શન સાથેની આ મિટિંગમાં પાર્ટીનો ઉત્સાહ, કાર્યકર્તાનો ઉમંગ અને આવનાર દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પંચાયતી રાજ આપવાનું કામ કોંગ્રેસે કર્યું હતું. એ પાર્ટી મારફત પંચાયતી રાજ ટકી રહેવું જોઈએ. 18 વર્ષના મતદારને મત આપવાનું કામ કોંગ્રેસે કર્યું હતું. એ મતનો ઉપયોગ થવો જોઈએ, નહીં કે ભારતીય જનતા પાર્ટીની જેમ મત મટાડવાનું કામ. SIR ની અંદર હિન્દુસ્તાન ને ગુજરાતની જનતાએ જોયું કે એક બાજુ કોંગ્રેસ લોકશાહી ટકાવવા માટે પ્રયત્ન કરે છે, ભારતીય જનતા પાર્ટી હિટલર પદ્ધતિમાં દેશને અને ગુજરાતને બાનમાં લેવાનો પ્રયત્ન કરે, એના ભાગરૂપે અહીંયાની મીટિંગ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.